રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે, પણ આ ગરમાવો પ્રચારનો નહીં પણ ચૂંટણી બહિષ્કારનો થયો છે। રાધનપુરના નજુપુરા ગામના લોકોએ પાયાની સુવિધા એટલે કે સિંચાઈના પાણીના અભાવે આ વખતે મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। ગામમાં ઠેર ઠેર પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલાં ચૂંટણીના વિરોધના વંટોળ શરૂ થયા છે। નજુપુરા ગામ છેલ્લા 10 વર્ષથી નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનો ગામને હિજરત કરવા મજબૂર બન્યા છે। 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, ત્યારે ગામ લોકોને અને ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે ઘણા વર્ષો પછી જે નર્મદા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેને લઈને ગામમાં પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહેશે અને ખેતરોમાં વાવેતર કરીને સારી ઉપજ લઈ શકશો। તે આશા ઉપર હાલ તો પાણી ફરી વળ્યું છે અને હાલમાં ગામમાં 1000થી વધુ વીઘા જમીન સૂકીભર સુકાઈ રહી છે। તેને લઈને ગ્રામજનો દ્વારા સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। રાધનપુર તાલુકાના નજુપુરા ગામમાં 10 વર્ષથી નર્મદાનું સિંચાઈ પાણી ન મળતા ગામમાંથી 500થી વધુ લોકો ગામને ઇજ્જત કરીને ગામ છોડીને ચાલ્યા ગયા છે। તેઓ હાલ ગુજરાતના અલગ અલગ ખૂણે રહીને મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે। ગામમાં સિંચાઈનું નર્મદાનું પાણી ન હોવાથી ગામ લોકોની જમીન સૂકીભઠ્ઠ પડી છે અને વાવણી પણ કરી શકતા નથી। ચૂંટણી બહિષ્કાર જો ગામને નર્મદાનું સિંચાઈનું પાણી નહીં મળે તો તે ત્યાં સુધી ગ્રામજનો મતદાન નહીં કરે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે। મારું નામ ઠાકોર સુરેશજી બાબુજી છે, ગામ નજુપુરા, નવા નજુપુરા, જે તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખીને ગયા અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ છીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું છે, 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે। બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ। જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા। આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી। જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકો છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે, આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી। વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે, તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાના બતાવે છે, પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે એના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે। સાહેબ, હું નજુપુરાનો, મારું નામ ઠાકોર ટીનાભાઈ છે। હું ખેત મજૂરી કરતો હતો, પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે છે, પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા આ નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે, પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી। ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે, અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જાય છે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે। એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ તમારું? ઠાકોર રામજીભાઈ અમથુભાઈ।